પૂરતી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદી પરનો પુલ ભારે વાહન માટે બંધ કરાયો છે। રાજાશાહીના સમયનો 100 વર્ષ જૂનો પુલ ભારે વાહનની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। પુલનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું હોવાથી પુલ ભારે વાહન માટે બંધ કરાયો છે। જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી અને ભારે વાહનની અવરજવર માટે આ પુલ બંધ કરવામાં આવ્યો છે। મોજ નદી પરના પુલ પરથી માત્ર ને માત્ર નાના વાહનની અવરજવર જ કરી શકાશે। લોખંડના ગડર લગાવી અને ભારે વાહન માટે પુલ બંધ કરવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજાશાહી સમયનો 100 વર્ષ જૂનો પુલ ભારે વાહનની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે કારણ કે પુલનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાવવામાં આવી છે। લોખંડના ગડર લગાવી અને આ ભારે વાહન માટે પુલ બંધ કરાવ્યો છે। કોઈ મોટી જાનહાનિ અને હોનારત ન બને તે માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। પુલનું સ્ટ્રક્ચર નબળું પડી ગયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે આ પુલને બંધ કરવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। મોટા ગડર લગાવવામાં આવ્યા છે જેથી કોઈ પણ જતા મોટા વાહનો તેના પરથી પસાર ન થઈ શકે। આ પુલ જે છે તે 100 વર્ષ જૂનો પુલ છે, જેની કારણે પુલનું સ્ટ્રક્ચર નબળું પડી ગયેલું જોવા મળી રહ્યું છે અને નાના વાહન ચાલકોને જ ત્યાંથી મંજૂરી મળી રહી છે। હાલ આ પુલ પરથી મોટા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે, આ બ્રિજને કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે। આથી મિની બસ, કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવરજવર કરી શકે છે। તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।